ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે આ નીલકંઠ બ્રહ્મચારીને કેવા સમજો છો. પછી તો એમનો એ જે સંવાદ થયો તે સંપ્રદાયના ગ્રંથોમાં યથા તથા સંગ્રહાયેલો છે. એટલે કે આ ઐતિહાસિક પાત્રની વાત આપણે કરી રહ્યા છીએ, આ કોઈ પૌરાણિક કે કલ્પનાના પાત્રની વાત નથી. તો એવા ઐતિહાસિક નિષ્કુળાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી સાથે જે વાર્તાલાપ કર્યો એમાં રામાનંદ સ્વામી કહે છે આ છે અવતારી, આ નીલકંઠ બ્રહ્મચારી માટે વાત કરે છે, એટલે કે ભગવાન સ્વામિનારાયણ માટે વાત કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની ઉંમર 18-19 વર્ષની. નિષ્કુળાનંદ સ્વામી એ સમયે સંત નહોતા થયા, એ તો એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા. પણ એમને જ્યારે આ વાતની પ્રતીતિ થઈ, સચ્ચાઈની પ્રતીતિ થઈ, ત્યારે એ દીક્ષા લઈને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આજીવન હોમાયા. અને એવા હોમ